તો આ ચાય દારૂની ગંધ નથી આવતી. આજે આમ તો અરણપા ગામે સામાજિક પ્રસંગમાં આપ સૌ પધાર્યા છો. યજમાન તરીકે મુખાજીના ભાઈ શું નામ? બધાભાઈ ના દીકરાના લગ્ન ને લગ્નની ખુશીમાં આપણે બધા અહીંયા શહેર સંબંધી સૌ આમંત્રિત મહેમાનો અને બધા આપણે આવ્યા છીએ. પહેલા તો દીકરાને લગ્ન માટેની શુભેચ્છાઓ પાઠવીએ. મામેરું લઈને પણ મોહાળમાંથી આવ્યા છે, ખેડાથી, અને શહેર સંબંધી પણ મોટા પ્રમાણમાં છે. આજે હું 10-12 ઠેકાણે આપણા સમાજમાં લગ્નમાં ગઈ, અલગ અલગ ગામોમાં. છેક ત્યાં ભાભરથી કરી અને અહીંયા આરંભવા ને હજી ત્યાં દાનાજીને રવાનું બાકી છે. પણ આજ ખૂબ રાજીપો થયો. રાજીપો એ બાબતનો થયો કે સમાજે વગર મુકામેથી બંધારણ કર્યું એ પૂરેપૂરું સમાજ પાલન કરી ગયું. એટલે સમાજને બધાને નાથ ગંગાને ખૂબ ખૂબ વંદન કરું છું, આભાર માનું છું. અને બીજા સૌથી સારા સમાચાર એ મળ્યા કે બધા ઘંટિયામાં આમ કુંભામાં બધા રાવણામાં બેઠા હોય. મેં પૂછ્યું કે બેન આ પહેલી વખત આ વખતના 2 મહિનામાં આ લગ્નમાં એ ઠાકોર સમાજમાં અખાત્રીએ કોઈ જમીન નથી અડાણી મેલી, નથી કોઈએ વેચી કે નથી કોઈએ જમીન ઉપર લગ્ન પ્રસંગમાં કોઈએ ઉપાડ લીધો. આ લગભગ બધા ગામોની અંદર આ બધા સમાચાર સારા સમાચાર મળ્યા. નહીતર બંધારણ ના કર્યું હોત તો અખાત્રી આવે એટલે કાં તો કટકો અડાણો મેળવો પડે, કાં તો અડાણો હોય તો એના ઉપર લેવા પડે, અને તું ના હાલે એમ હોય તો પછી વેચવું પડે. આ 3 માંથી એક ગમે કઈ કરવું પડતું હતું. પણ બધા બુદ્ધિજીવીઓએ સમાજે બધી સાથે મળીને આ સમાજનું બંધારણ ખૂબ સારું કર્યું છે. આપણે કર્યું એટલે બીજા સમાજોએ 7-8 સમાજોએ કર્યું, અને એના કારણે વાતાવરણ પણ પૂરેપૂરું મળ્યું. અહીંયા એમને પાલન કર્યું ને આપણે પાલન કર્યું. એટલે ના શહેર સંબંધી હોય ત્યાં બધા આવું ને આવું આપણું જે બંધારણ થઈ હચવાઈ રહે એવું બધું જ્યાં તમારે બધાએ કહેવાનું પડતું હોય, કોઈકને આગેવાનોએ 2-5 જણાને કહેવું પડતું હોય તો કહેજો. અને આ બંધારણ બાબતમાં ગામ લેવલે અને તાલુકામાં છૂટ આપેલી છે કે લગીર પણ કોઈ બંધારણનું ઉલ્લંઘન કરે, એનો ભંગ કરે તો એને દંડ લેવાનો જ છે, અને એને જે પ્રમાણે ઠપકો આલવાનો હોય એ ફરજિયાત આપવાનો જ છે. એનાથી આમાં કોઈ બાજછોડ, આમાં જ્ઞાનીબેને બાજછોડ નથી, કેશોદીએ બાજછોડ નથી, અનાદિની બાજછોડ નથી, એક સામાન્ય માણસની પણ કોઈ બાજછોડ નથી. એટલે મહેરબાની કરીને કોઈ આજે સમાજે બંધારણ કર્યું છે એનો ચાહે ભંગ ના કરે એના માટે પૂરેપૂરી ખબર રાખજો. બહેનોનો પણ અમારે આભાર માનવો પડે અનાદી, કે સૌથી વધારે તો કંટ્રોલમાં લેવું હોય કાઢવું હતું, પણ છતાં એમને પણ એવું કર્યું કે સમાજનું સારું થાય છે, સમાજ દેવામાંથી નીકળે છે, અને ખૂબ સારું થઈ ગયું છે તો અમારો ટેકો છે. કે મામેરાનું નામેરાનું દાગીનાનું નહીં તો બધું તો અમારે જ હોય ને, બધું વધારે. પણ અમે પણ સમાજ માટે ભોગ આલ્યો છે કે એડો સમાજનું સારું થતું હોય તો અમે પણ આ સમાજેથી નિર્ણય લીધો એના ભેગા. બીજું આ 2 મહિના દરમિયાન સમાજમાં એટલું વાતાવરણ સારું રહ્યું છે. આ ટાણે તમે જુઓ ને તો આ માંડવાનો બેહવાનો પ્રસંગ હોય કે રાવણાનો હોય કે અત્યારે વ્યવહારનો, તો આ ચાય દારૂની ગંધ નથી આવતી. બપોર પછી માથું ચડે દારૂડિયા કરે એટલે બીજું વધારાનું માગું છે. આજ તમે જુઓ 8-10-12 ઠેકાણે આટલા ફરી પણ ચાય મને આ પ્રકારની બધી જોવા મળી નથી. એટલે ભગવાન દારૂડિયાને સદબુદ્ધિ આલી છે, અને હું તો હબુતું બંધ કરે એવી ભગવાનને પ્રાર્થના, સદારામ બાપુને પ્રાર્થના. બીજો પણ એક સારો એવો ફાયદો થયો છે. ફાયદો એ થયો છે કે આ બંધારણ નતું એ પહેલા હું સવારે 7 વાગે ઉઠું ને ઘરે 6 વાગે કેટાણે 6:30-7 વાગે તો ઘરે 5-6 જણા આવીને બેઠા હોય, અને 5-6 જણા આવીને બેઠા હોય. કેમ બેઠા હોય? એમને ખબર કે હું મોડા દઈશ તો બેન નીકળી જશે, પણ પીડા એ બેઠા હોય. પીડા કઈ હોય? સામાજિક પીડા હોય. કોઈને દીકરીનું હોય, કોઈને વહુનું હોય કે બેન આ લગ્ને ગયા હતા અને આ ડીજે વાળા હતા, અને આના કારણે આ દીકરી અને હિસાબે
આવી ઘટના બની ને અમારે વહુની ઘટના બની, પણ માતાજીની કૃપાથી આ ડીજે બંધ થયું એટલે આપણે નોતરું વગરના જે મહેમાન હતા એ ગયા. બરાબર? હા, તે ડીજે વાળામાં તો કોઈ નોતરું હોય ને, જે હોય જેવા ને તેવા બધા આવે એટલે બધી કરીને જાય ને રસોડું બધું ભેળીને જાય. લગન મેલવાની પ્રથા બંધ કરી એટલે લગન ઘરધણી 5 મેલે 10 20 મેલે, પણ આખા ગામમાંથી પૂછ્યા ઘાસ્યા વગર લગ્ન થતા રહે. એટલે દેવાઈને ખબર ના હોય ચાતા આયા છે, મેલનારે ખબર ના હોય ક્યાંથી આયા છે. એટલે આ બે બધીઓના કારણે સમાજમાં જે અઘટિત ઘટનાઓ બનતી હતી, પરિવારોની આબરૂ નથી રહેતી, એમાં પણ ખૂબ મોટો ફાયદો સમાજને થયો. આ મારી વાત સાચી ખોટી? આ મેં 2 મહિનાની અંદર આ બધું મેં મારી નજરની સામે અભ્યાસ કરીને જોયું, અને એટલા માટે આટલો બધો ફાયદો સમાજને આ રીતે થાય છે. ત્યારે તમને બધાને હું ફરી અભિનંદન આપું. સદારામ બાપુના નામે આવડું મોટું બંધારણ આપણે અમલમાં મૂક્યું હોય તો 100% બાપાના આશીર્વાદ એ સમાજ ઉપર છે. અને સદારામ બાપુના આશીર્વાદ, આપ સૌની મહેનત, પ્રયાસ, પ્રયત્ન આ બધું ના હોત તો શક્ય નહોતું. કેમ કે પછી તો બીજા સમાજો તો પછી કર્યું, પણ પહેલું આપણે કર્યું એ બહુ અઘરો વિષય હતો. છતાં પણ બધાએ સાથ સહકાર આપીને આ કર્યું છે. આવનાર સમયમાં હવે મોટા મોટા ગામ છે, એ મોટા ગામોની અંદર સમૂહ લગ્ન ગામ ન જ થાય, ભલે ફેરા પોતપોતાને ઘરે હાલે, પણ આખા ગામનો જમાવવાના વાર એક જ જગ્યાએ રાખે. એવું પણ હવે આવનાર સમયની અંદર આપણે જ્યાં 100% ઠાકોરાના ગામ છે અહીંયા આ પ્રમાણે પણ કરવું છે, તો એને આપણે આગળ વધારવા માટેના પ્રયત્નો કરીશું. નાના મોટા વ્યસન હોય તેમાંથી બાદ રહેવું, શિક્ષણ તરફ આગળ વધજો, અને ભયામાં મેળ રાખજો. ભયામાં, કુટુંબમાં, હગાવાલામાં ક્યાંક પ્રસંગ હોય ને એ ટાણે દામ ના લેતા કે હવે ભાઈ આ ધોનું વેર વાળવાનું છે, એવું ના કરતા. સમાજે આટલું કર્યું છે, તમે હવે થોડુંક આટલું કરો. અને એ બાને ભાઈચારાની ભાવના હગાવાલામાં બધામાં સમાજની એકતા હચવાઈ રહે, અને જે ધંધામાં છો, શિક્ષણમાં બધામાં ખૂબ આગળ વધી અને સમાજનું જે સારું કામ થાય એમાં બધા સાથે રહો.